यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. મેં તને કહ્યું હતું વત્સ, ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં 7મા અને 8મા શ્લોકમાં તને કહ્યું હતું જરૂર પડશે ત્યારે આવીશ. અસત્ય અધર્મ ચરમસીમાએ હશે ત્યારે આવીશ. ત્રાસદી ફેલાશે ત્યારે પણ આવીશ. આને જ ત્રાસદી કહેવાય ને. મનમાં ઈચ્છા ના કહેવાની છે, છતાંય હા જ કહેવી પડશે. આ જ છે ને ત્રાસદી. તો હા કહી દે. ના વત્સ ના. અકળામણ, ચિંતા, તકલીફ, મૂંઝવણ, મૂંઝારો, વલોપાત જે પણ કંઈ મનમાં આવે એ બધું જ બહાર લાવવાની જરૂર નથી. જે કોઈના લલાટે પત્ની લખાયેલી છે તે સૌ કોઈ આ ભોગવી જ રહ્યા છે, અને એ પણ હસતા મોઢે. તો તારે પણ એમ જ કરવાનું છે વત્સ. સુખમ ભવતુ. કન્યા, સુખની પરિભાષા શું? ધાર્યું થાય એ સુખ, ને કહેવામાં આવે એમ વિપરીત વિચાર આવે એનું નામ દુઃખ. ધાર્યું થાય એના માટે એક હથિયાર તને જન્મજાત આપેલું છે, જીદ. પણ આ જીદ અને હઠની સાથે એક દુઃખ પણ આપેલું છે, શંકા. કહેવામાં, વર્ણવવામાં વિપરીત વિચાર આપોઆપ આવશે જો તું પહેલા હથિયારનો ઉપયોગ કરીશ. ઇતિ સિદ્ધમ